નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ભલાઈ એકમાત્ર એવું ધિરાણ છે જે ક્યારેય દગો દેતું નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 10/3/2025 સોમવાર, ફાગણ સુદ 11 તિથિ છે, સવારે 7:45 સુધી. પુષ્ય નક્ષત્ર છે 24:51 સુધી, પછી આશ્લેષા નક્ષત્ર છે. શોભન નામનો યોગ છે અને બૌ નામનું કરણ છે. આજની રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ. દિન વિશેષમાં જોઈએ તો આજે આમલકી એકાદશી છે, ગોવિંદ દ્વાદશી મહિમા છે, વિષ્ટિ 7:44 સુધી છે અને દગ્ધ યોગ સૂર્યોદયથી 7:44 સુધી. જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ગોવિંદભાઈ છે. ગોવિંદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નટુભાઈ જોડાયા છે. નટુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નટુભાઈ, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. 26/4/1956. ફરીથી જણાવશો? 26/4/1956. 26 અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. કિરણબેન છે. કિરણબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે છે જી 2/12/93. 2/12/93. હા. જન્મ સમય કયો છે? જન્મ સમય 9:30 વાગ્યાનો. 9:30 સવારે કે રાત્રે? સવારે. જી. અને જન્મ સ્થળ? નાગદરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે મારું ભવિષ્ય કેવું રહેશે આગળ જતા એમ. જી, જો તમારા આગળના ભવિષ્ય અંગે એક વાત કરીએ તો તમારા ભવિષ્યમાં તો એટલું કહેવાય કે આ વર્ષ 2025 તમારા માટે જૂન મહિનાથી થોડી સારી આશા લઈને આવે તેવું લે. એમાં તમારા કોઈ કાર્ય કરતા હોય એ કાર્ય થોડા આગળ વધે તેવું પણ બને, એટલે સારા કામ માટે પ્રયત્ન કરવા ઈચ્છનીય છે. 2026 મધ્યમ છે, પછી 27, 28, 29 ત્રણેય વર્ષ થોડાક સારા છે. એટલે તમે કોઈ પણ કાર્યનું આયોજન કોઈના માર્ગદર્શન હેઠળ વ્યવહારુ ઢબે ધીરે ધીરે કરો તો એમાં સફળતા પણ લાંબા ગાળે મળી શકે તેવી આશા બાંધી શકાય. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરેથી જ સૂર્ય ભગવાનના કોઈ પણ મંત્ર સવારે 2 હાથ જોડી અને સૂર્ય ભગવાન સમક્ષ તમે પ્રાર્થના કરો એ તમારા માટે ઈચ્છનીય છે. તેમજ ઘરે બેસીને ગાયત્રી મંત્રની એક માળા કરો અથવા ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે, જેથી કરીને આગળ જતાં તમને એનું યોગ્ય અને સારું ફળ મળી શકે. જી. અરુણાબેન જોડાઈ ગયા છે. અરુણાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 13/5/80. જન્મ સમય કયો છે? જન્મ સમય ખબર નથી. જન્મ સ્થળ જંબુસર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એવું કહું છું કે મારી જન્મ તારીખ આ પ્રમાણે મારી રાશિ બરાબર છે મેષ, અને મારું ભાગ્ય કેવું રહેશે આ વર્ષમાં? જી, જો સૌપ્રથમ એક વસ્તુ તમને કહી દઉં બેન કે તમારે રાશિ માટે સમય ચોક્કસ હોય તો વધુ સારું. એના કારણે રાશિ, જન્મ, લગ્ન અને તમારી દશા મહાદશાની ગણતરી યોગ્ય રીતે થઈ શકે.
હવે તમારે આગળ જતાનું ભવિષ્ય કહેવાય તો આગળ જતાં તમારું ભવિષ્ય તો આમ તમારી તારીખ મુજબ ગણતરી કરવા જઈએ તો થોડુંક યોગ્ય તો છે જ, એટલે કે તમારે તમારા કામમાં ધ્યાન દઈ અને પ્રયત્ન કરો, જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન લો તો તમારા કામકાજ પણ સફળ બને એવું થાય. આ હેતુથી તમે દરરોજ જ્યારે પણ સમય મળે ત્યારે સવારે કે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે અગત્યના છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. આતિશભાઈ છે. આતિશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા પત્ની માટે પૂછવાની છે. જી. 23/6/98. જન્મ સમય? રાતના 11:45. અને સ્થળ કયું છે? જબલપુર, મધ્યપ્રદેશ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમાં એવું છે, એમના નામ પ્રમાણે અમારી રાશિ ચેન્જ થયેલી છે, એટલે આ સમય અને તારીખ પ્રમાણે રાશિ કન્ફર્મ કરવાની છે. જી. અને એમનું સ્વાસ્થ્ય બરોબર નથી રહેતું. જી, જો સૌપ્રથમ તો સ્વાસ્થ્ય બાબતે એટલું કહી શકાય કે હમણાં સ્વાસ્થ્ય બાબતે એપ્રિલ મહિના સુધી થોડીક ધ્યાન આપવું એ વધુ હિતાવહ દેખાય છે. એમાં જ્યાં પણ જરૂર હોય ત્યાં દાક્તરી માર્ગદર્શન લેવું અને એને આગળ અનુસરવું એ પણ ઈચ્છનીય બને છે. એ પછી મે મહિના પછી પરિસ્થિતિ સ્વાસ્થ્ય અંગે થોડી ધીરે ધીરે સુધરતી જાય તેવું લાગે છે, અને એમાં પણ તમારે જો સારવાર ચાલતી હોય તો તે મુજબ પણ તમારે સારવાર કરવી હિતાવહ દેખાય છે. આ હેતુથી જો તમે પોતે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરો એ વધુ અગત્યની છે. તેમજ ગાય અને કૂતરાને જો રોટલી આપવી શક્ય બનતી હોય અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તો પણ તમારા માટે વધુ અનુકૂળ બને છે. એટલે થોડી શંકર ભગવાન પર ભક્તિ કરો તો આગળ જતાં સ્વાસ્થ્ય અંગે થોડી સારી સુખાકારી પ્રાપ્ત થાય એવું આપણે કહી શકીએ. જી, ફરી એકવાર નટુભાઈ જોડાઈ ગયા છે. નટુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નટુભાઈ, આપના સુધી અવાજ આવી રહ્યો છે. આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આજે તમને વિચાર મેળ અન્ય લોકો સાથે સારો રહે, એ લોકોના વિચારો પણ તમને જાણવા મળે તેવું બને, પરંતુ થોડી ધીરજ રાખવી, કારણ કે કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય કે ગેરવર્તન ન થાય તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. તમારા કોઈ પણ કાર્યમાં તમને સાથ સહકાર સારો મળે તેવું પણ લાગી રહ્યું છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કામકાજમાં ધીરજ રાખવી જરૂરી છે. જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે. મુસાફરી થાય કે મુસાફરીનું આયોજન થાય તેવું પણ બને. સદભાવના સારી દેખાય. આજે સારી સદભાવનાની સારી અસર તમારી વિચારસરણી પર પણ થાય અને આગળ એનો કોઈ જગ્યાએ તમે સારો ઉપયોગ પણ કરી શકો તેવું બને. મિથુન રાશિ, આ રાશિના જાતકોને આજે પારિવારિક કાર્યમાં સહયોગ આપવાના યોગ બને છે. કંઈ પણ કાર્ય નાનું મોટું હોય એમાં તન મન ધનથી સહયોગ આપો તેવું પણ બનવા જોગ છે. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય, જૂના પરિચિતોને મળવાનું થાય, તેમાં તમને ખુશી સંતોષ પણ મળે, નવી વાતનું આદાન પ્રદાન થાય. ધાર્મિક વૃત્તિ આજે તમારા વિચારોમાં પણ વધુ જોવા મળે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે. ભરતભાઈ છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/12/66. 10/12/66. જન્મ સમય કયો છે? 1:05. કેટલો? 1:05 જી, સવારે. 1:05 સવારે. અને સ્થળ? સર, મુંબઈ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમની તબિયત નરમ ગરમ રહે છે જી. અને ઘરનું ઘર અરે
ટેનામેન્ટમાં ઘર કરવું કે પછી નવો ફ્લેટ લેવો સારું પડે? જી, જો સૌપ્રથમ તો આરોગ્ય અંગે જે વાત કરીએ તો આરોગ્ય અંગેની વાતચીતમાં હાલમાં કોઈ પણ દ્વિધા હોય તો તેનો ઉપચાર કરાવવો એ હિતાવહ છે. થોડી ધીરજ રાખવી, કારણ કે સ્વાસ્થ્ય અંગે ધીરે ધીરે સુધારો આવે, પણ સુધારો આવશે એ આપણે ગણતરી કરી શકીએ છીએ. અને એને જે મકાન અંગેની જે એને વાત છે, તો મકાન અંગેમાં ફ્લેટ લેવો કે ટેનામેન્ટ લેવો એ દૃષ્ટિએ ગણતરી કરવા જાઓ તો એને અનુકૂળતા મુજબ લઈ શકે છે. અને એ પણ જો લેવાની કોશિશ કરે તો જૂન 2025 પછી થોડા પ્રયત્ન વધારે કરે એ વધુ સારું. અત્યારે ક્યાંય જોવાનું, મકાન જોવાનું કે કંઈ આયોજન કરવાનું હોય તો કરી શકે, પરંતુ ફાઇનલ જો જૂન મહિના પછી કરે એ વધુ સારું. અને એમાં પણ યોગ્ય કાર્યવાહી અંગે માર્ગદર્શન લઈ અને આગળ વધવું. સારા આરોગ્ય માટે એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે અને હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે અગત્યનું છે. જી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, સુભાષભાઈ છે. સુભાષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/12/1984. જન્મ સમય જન્મ સમય સવારે 8 વાગે, શનિવાર. અને સ્થળ કયું છે? સ્થળ જામનગર જિલ્લા ચોડિયા તાલુકાનું કેસિયા ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પૂછવાનું એવું છે કે મારા માટેનું ભાગ્ય કેવું રહેશે ઇન ફ્યુચર? જી, જો તમારા માટે ભાગ્ય આગળ જતા તો સારું છે, એટલે એવી કોઈ ચિંતા ના કરો. થોડાક ઉતાર ચઢાવ સમય અને વ્યવહારની દૃષ્ટિએ આવે, પરંતુ એ સમયાંતરે એ પણ તબક્કો પસાર થઈ જાય તેવું લાગે છે. એટલે મોટી કંઈ પણ પ્રકારની ચિંતા તમારે ના કરવી. અને સારા ભાગ્ય અને ભાગ્યને બળ મળે તે હેતુથી તમે જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ પ્રાર્થના કરવી, ત્યાં અન્ય ઉપસ્થિત દેવદેવીને પ્રાર્થના કરવી અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને ધીરે ધીરે તમારા ભાગ્યને બળ મળશે અને તમને એનો સારો ફાયદો તમારા અંગત જીવનને પણ મળી શકશે. જી, આશાબેન જોડાઈ ગયા છે. આશાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 8મી ડિસેમ્બર 1987. જન્મ સમય સવારે 10:27. અને સ્થળ કયું છે? રાજકોટ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એમના મેરેજની લાઈફ માટે અને નોકરી માટે પરદેશના યોગ છે કે નહીં? જુઓ, સૌ પ્રથમ તો નોકરી અંગે આપણે વિચારીએ તો એના માટે 2025 થોડું મધ્યમ છે. એટલે વર્તમાનમાં જ્યાં પણ નોકરી કે જે પણ વ્યવસાય ચાલતો હોય એમાં થોડું ધ્યાન આપવું, એકાગ્રતા રાખવી એ વધુ અગત્યનું છે. દિવાળી પછીના સમયમાં જો એને યોગ્ય તક મળે, એને યોગ્ય માર્ગદર્શન પણ એ બાબતોનું મળે તો એ પછી વિચારવું હિતાવહ છે. હવે જે બીજી પ્રશ્ન જે છે વ્યવહારુ વાતચીત અંગે, વ્યવહારુ વાતચીત અંગે પણ એટલું કહેવાય કે હાલના તબક્કે એ પોતે ક્યાંય પણ વાતચીત કરવાની હોય તો ધીરે ધીરે વાતચીત કરે અને વાતચીતમાં પણ ઉતાવળ રાખ્યા વગર સામેના પાત્રના વિચારો જાણીને પછી ઘરે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લે એવી એક સલાહ છે. અને એમાં પણ જોવા જઈએ તો 2025ના મધ્ય પછીનો સમય સારો છે અને 26 પણ સારો લાગી રહ્યો છે. વિદેશ જવા માટે પણ એમાં એક જ જવાબ છે કે જો દિવાળી પછીનું એમાં કોઈ આયોજન કરે તો મારી દ્રષ્ટિએ વધુ હિતાવહ લાગી રહ્યું છે. અને એમાં પણ જે કાર્ય હેતુ વિદેશ જવા માગે છે તેની યોગ્ય માર્ગદર્શન છણાવટ કરી અને પછી નિર્ણય લે એ વધુ વ્યવહારુ છે. હવે આ ત્રણેય પ્રશ્ન અંગે એટલું કહી શકાય કે જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે તો વધુ ઉત્તમ છે. અને જ્યારે પણ સમય મળે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં પણ શિવ પાર્વતીને પ્રાર્થના કરે એ અગત્યનું છે. તેમજ દરરોજ જે રાત્રે
ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી આ ત્રણેય પ્રશ્નો બાબતે પ્રાર્થના કરે તો ધીરે ધીરે એમાં કંઈ પણ પ્રકારની રૂકાવટો આવતી હશે એ હનુમાન દાદાની કૃપાથી એ પણ દૂર થશે. જી, બીનાબેન જોડાઈ ગયા છે. બીનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/7/2000. જન્મ સમય? સમય સવારે 7:30 થી 9 ની વચ્ચે. જન્મ સ્થળ પોરબંદર. પ્રશ્ન જણાવો. મારા બાપાને નોકરી ને લગ્નનો યોગ ક્યારે છે? જો સૌ પ્રથમ તો એટલું કહેવાય કે નોકરી માટે હાલ પ્રયત્ન કરે, કારણ કે નોકરી અંગે યોગ્ય પ્રયત્ન માર્ગદર્શન હશે તો એને નોકરી મળવાના ચાન્સ તો એપ્રિલ મહિના પછી વધુ દેખાઈ રહ્યા છે. એટલે એને પ્રયત્ન કરવા અને નોકરી અંગે જો શરૂઆત કરવાની હોય અથવા કંઈ પણ નવો વિચાર કરવાનો હોય તો એનું માર્ગદર્શન લઈને આગળ વિચારવું એ વધુ હિતાવહ છે. એટલે નોકરી માટે એપ્રિલ પછીનો સમય એના માટે સારો દેખાઈ રહ્યો છે. લગ્ન વિષયક માટે પણ જ્યાં પણ ચર્ચા કરવાની હોય એ ચર્ચા કરવી, મીટિંગ મુલાકાત કરવી અને ધીરજ રાખી અને આગળ વધવું પણ સલાહભર્યું છે. થોડો ઉતાવળિયો કે ઉશ્કેરાટ કે રઘવાટભર્યો નિર્ણય ન લેવાય, માટે ધીરજ રાખવી એ પણ તમારા માટે અગત્યની બને છે. હવે આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો માતાજીના મંદિરે મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરશે તો એના માટે આ બંને પ્રશ્નો માટે જેને કહીએ ને 2025-26 સમય સારો છે તો એમાં એને સારો કોઈ લાભ થાય તેવું આપણે કહી શકીએ. અનેક દર્શક મિત્ર જોડાયા છે. જયેશભાઈ છે. જયેશભાઈ, જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/9/84. જી. જન્મ સમય કયો છે? 1:45 બપોરે 1:45. અને સ્થળ? વડોદરા. વડોદરા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપણે કોઈ બી મારે કામ કરું ને તો અટકી જાય છે, આગળ વધાતું નથી. જી. એવું છે. મારું આગળનું ભવિષ્ય કેવું રહેશે? મારો વિદેશીઓ છે કે નથી? જો તમારો જે પ્રશ્ન જે છે એના માટે એટલું કહેવાય થોડી ધીરજ રાખવી, પ્રયત્ન કરવા, કારણ કે સમય એવો છે કે થોડી મહેનત પડે પણ કાર્ય થાય. માટે યોગ્ય આયોજન સાથે મહેનત કરશો ને તો તમારા કાર્ય પણ આગળ વધે તેવું લાગે છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. એટલે રોજિંદી જે પણ ભક્તિ પૂજા પાઠ કરતા હોય એ દરમિયાન ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવા, તેમજ અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને હાલ સમય એવો છે કે તમારા યોગ્ય પ્રયત્ન અને ભક્તિ કરવાથી તમારા કાર્યો ધીરે ધીરે આગળ વધે તેવું બને. એટલે તમે એ બાબતે જરા ચોક્કસ વિચારસરણી રાખીને આગળ વધો, તમારા કાર્ય થાય તેવું તો લાગી રહ્યું છે. જી. હેમેલભાઈ, વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વ્યસ્તતા થોડીક વધુ જોવા મળે તેવું લાગે છે. નાના નાના કામકાજમાં પણ તમે વ્યસ્ત થઈ જાઓ તેવું બને. આતુરતા આજે વધુ રહે, કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા વધુ રહે. એને કારણે તમે કોઈક જગ્યાએ ક્ષણિક આવેશ પણ આવી જાય તેવું બને, માટે થોડીક ધીરજ રાખવી. કોઈ પણ કારણસર આજે તમને વિચારો વધુ આવે, નાની નાની બાબતોમાં પણ તમારું મન વધુ વિચારોના પ્રવાહમાં અટવાઈ જાય તેવું બને, માટે આજે વિચારો પર જરા નિયંત્રણ રાખો અને ભગવાન ભરોસે રહો એ વધુ અગત્યનું છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. તમારા કામની કદર થાય, જેનો તમને સંતોષ ખુશી જોવા મળે તેવું બને.
ધાર્મિક વૃત્તિ આચરણ પણ આજે તમારા સ્વભાવમાં રહે એવું પણ બને. તમારે જે પણ આજે કામકાજ કરવાનું હોય અથવા કરતા હો એ કામકાજ કર્યાનો સંતોષ અને ખુશી પણ જોવા મળે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. તમારું આરોગ્ય અંગે કોઈ સારી વાત બને, કંઈ પણ તકલીફ દ્વિધા હોય એનું કોઈ નિદાન થાય કે માર્ગદર્શન મળે તેવું લાગી રહ્યું છે. કામકાજમાં પણ તમને અન્યનો સહયોગ મળે જેની તમને ખુશી અને સંતોષનો પણ ભાવ જોવા મળે. કોઈ જગ્યાએ જૂના પરિચિતોને મળવાનું થાય, જૂની ઓળખાણ તાજી થાય, એમાં પણ તમારો સારો સમય પસાર થાય અને પ્રસન્નતા પણ જોવા મળે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ રાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, દિનેશભાઈ છે. દિનેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે છે 1999. શું? ફરીથી જણાવો. 1999. તારીખ કઈ? તારીખ કઈ છે? 10મો મહિનો 7 તારીખ. અને વર્ષ કયું? બરાબર 1999. 89? 89. જી 99. 8-9. હા, એ 89 કહેવાય ભાઈ. સમય કયો છે? જન્મ સમય? 7 થી 7:15 સાંજના. જી. અને સ્થળ કયું છે? નવસારી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ધંધા માટેનું છે. જી. અત્યારે ધંધામાં જો તમારે જે ધંધામાં હાલમાં જે દ્વિધા છે એમાં તમારે થોડીક ધીરજ રાખવી જરૂરી છે. તમારા ધંધામાં સારો કાર્ય જૂન મહિના પછી શરૂ થાય તેવા લાગે છે. એટલે તમે કંઈ પણ પ્રકારનું ઉતાવળિયું કામ, જોખમી કામ ના કરા અને પરિસ્થિતિ તમે સાચવીને પસાર કરો એ વધુ અગત્યનું છે. પછી આગળ જતાં જેમ સુધરે એમ તમારું કાર્ય શરૂ થશે. તમે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની તમે માળા કરો એ અગત્યનું છે. તેમજ ગાય અને કૂતરાને જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે અન્ન આપવાનું રાખો, એ તમારા માટે પણ લાભકારક સાબિત થઈ શકશે. એટલે હાલમાં તમે થોડીક ભક્તિ કરો અને સવારે શંકર ભગવાનની ભક્તિ કરો અને રાત્રે હનુમાન ચાલીસા અને બજરંગ બાણના પાઠ વાંચો, એ તમારા માટે પણ લાભદાયક છે. જી. ચંપાબેન જોડાઈ ગયા છે. ચંપાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેની જન્મ તારીખ જણાવો. 7-8-72. 7-8-72. જન્મ સમય કયો છે? ચંપાબેન, તેમનો જન્મ સમય કયો છે? ચંપાબેન, આપના સુધી અવાજ પહોંચી રહ્યો છે? લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચૂક્યો છે. હેમિલભાઈ, હવે વાત કરીએ રાશિફળની. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? આજે તમારે કોઈ પણ કાર્ય હેતુ લોકોને મળવાના યોગ બને, એટલે કે લોક સંપર્ક પણ વધી શકે. તમારા કામકાજ અંગે તમારી પ્રતિભા સારી દેખાય તેવા પણ યોગ છે. વાર્તાલાપ કરવામાં આજે ઉત્સાહ સારો દેખાય તેવું પણ બને. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મન થોડું અશાંત બને કંઈ પણ વાતચીતથી એવું બનવા જોગ છે. માટે કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું હિતાવહ છે. ઇતર પ્રવૃત્તિ પણ આજે થોડીક વધે, એમાં સમય અને નાણાંનો પણ વ્યય સંભવિત દેખાઈ રહ્યો છે. ધન રાશિ, આજે તમને તમારા કામ પર પ્રભુત્વ, આવડત સારી જોવા મળે, જેનો તમને સંતોષ પણ મળે. કોઈ અગત્યની વાતચીત કે પોતાના મનની કોઈ જગ્યાએ વાત કરવાની હોય એ પણ તક મળે. વિદેશને લગતું કોઈ કાર્ય કરવાનું હોય તો તે કાર્ય કરવાથી પણ આજે કોઈ સારી આશા ફળીભૂત થઈ શકે. જી. હવે વાત કરીએ મકર, કુંભ અને મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ
કે જેના નામાંક્ષર છે ખ અને જ. મન આતુર થોડુંક વધુ રહે તેવું બને. પસંદગીની વાત આજે કોઈ જગ્યાએ બને જેનો તમને સંતોષ ખુશી મળે. વ્યવસાય કે કામકાજમાં પણ કોઈ તમને સારી તક દેખાય તેવું બને. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. પરિવારના કાર્યમાં આજે તમને વ્યસ્તતા વધી જાય. કોઈ જગ્યાએ ધાર્યા કરતાં વધુ સમય ફળવાઈ જાય. આજે તમને તમારા કામકાજમાં ઉત્સાહ પણ સારો જોવા મળે. કોઈ પસંદગીનું કાર્ય કરવાનું હોય એ પણ થઈ શકે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. કટાક્ષમાં ન બોલવું જરૂરી છે. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં અને વાતચીતમાં રાખવી. મુસાફરી થાય અથવા તેનું આયોજન થાય તેવું પણ સંભવિત છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.